નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે। હવે 2026માં જે બોર્ડની પરીક્ષા લેવાની છે એના માટેના આઈએમપી પ્રશ્નો આજથી આપણે શરૂ કરીએ છીએ। તો સૌથી પહેલાં ગુજરાતી વિષયનું સૌથી પહેલું કાવ્ય એટલે કે વૈષ્ણવજન, તો એના જે આઈએમપી પ્રશ્નો છે એ આજના વિડીયોમાં આપણી સામે લઈને આવ્યા છીએ। તો ચાલો મિત્રો, આ જ રીતે આપણે બધા વિષયના આઈએમપી પ્રશ્ન તમને આપવાના છીએ અને છેલ્લે આની પીડીએફ પણ તમને આપવાના છીએ કે જેનાથી તમે આનામાંથી વાંચી શકો। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે વૈષ્ણવજન કોને કહે છે? તો એનો જવાબ છે કે જે વ્યક્તિ બીજાની પીડા જાણે અને દૂર કરે તેને વૈષ્ણવજન કહે છે। આ ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે 2026ની બોર્ડની પરીક્ષા માટે, એટલે આ તો તૈયાર કરી જ લેજો। ચાલો, ત્યાર પછી એક વાક્યનો બીજો પ્રશ્ન છે, કવિએ વૈષ્ણવજનના ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો એનો જવાબ આવશે કવિએ વૈષ્ણવજનના ચારિત્ર્ય માટે કાચ શબ્દનો પ્રયોગ કર્યો છે અથવા તો પ્રયોજ્યો છે। ત્યાર પછી એક વાક્યનો ત્રીજો પ્રશ્ન છે, તો ત્રીજો પ્રશ્ન છે કે વૈષ્ણવજનને કોણ માતા સમાન છે? તો વૈષ્ણવજનને પરસ્ત્રી માતા સમાન છે। ત્યાર પછી એક વાક્યનો ચોથો પ્રશ્ન જોઈએ તો નરસિંહ મહેતાએ વૈષ્ણવજન કાવ્યમાં કોના લક્ષણો બતાવ્યા છે? તો એનો ઉત્તર આવશે કે નરસિંહ મહેતાએ વૈષ્ણવજન કાવ્યમાં સજ્જન લોકોના લક્ષણો બતાવ્યા છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે એક વાક્યવાળો કે નરસિંહ મહેતા કયા સાહિત્ય સ્વરૂપની રચના માટે જાણીતા છે? તો નરસિંહ મહેતા તેમણે રચેલા પદ માટે જાણીતા છે। ત્યાર પછીનો મહત્ત્વનો પ્રશ્ન કે કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે? તો સાચો વૈષ્ણવ નિર્લોભી, પવિત્ર, ચારિત્ર્યવાન અને નિખાલસ હોય છે। તે સમદ્રષ્ટિવાળો હોય છે। તેના હૃદયમાં કામ, ક્રોધ અને મોહમાયાને કોઈ જ સ્થાન નથી। તે તીર્થ સ્વરૂપ હોય છે। પહેલા કાવ્ય માટેનો છેલ્લો આઈએમપી પ્રશ્ન, અને એ થોડોક વિસ્તૃત છે, તો આ પ્રશ્નને પણ આપણે તૈયાર કરી લઈએ કારણ કે વિસ્તૃત પ્રશ્નમાં આ કાવ્યમાંથી એક જ પ્રશ્ન છે જે મહત્ત્વનો છે કે કવિ વૈષ્ણવજનને સકલ તીર્થ સ્વરૂપ શા માટે ગણે છે અથવા તો શા માટે કહે છે? તો ચાલો એનો જવાબ આવશે આદિકવિ નરસિંહ મહેતા ભક્ત કવિ તરીકે પ્રસિદ્ધ છે। તેમના પદ વૈષ્ણવજનમાં વૈષ્ણવજનના લક્ષણો કવિએ દર્શાવ્યા છે। આ બધા ઉમદા લક્ષણો છે જેનું મહત્ત્વ બિંદુ ધર્મના વેદ, પુરાણ, ગીતા વગેરેમાં પણ જણાવેલ છે। એવા પરોપકાર, સત્ય, અહિંસા, નિસ્પૃહતાની સાથે સાથે સમદ્રષ્ટિ, સદ્ભાવ, સન્માન જેવા સદ્ગુણોનો મહિમા પણ વર્ણવ્યો છે। તીર્થના સ્વરૂપો અલગ અલગ છે, જેમાં માતા પિતાની સેવા, તીર્થધામની યાત્રા, વડીલોનું સન્માન, સૌ પ્રત્યે સંભાવ જેવા પ્રકારનો સમાવેશ થઈ શકે છે। સજ્જન અહીં દર્શાવેલ સદ્ભાવનાઓનો સમન્વય હોય છે, તેથી તેના દર્શનથી 71 પેઢી તરી જાય છે અને તેથી જ કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ માને છે। તો મિત્રો, આ પહેલા કાવ્યના આઈએમપી પ્રશ્ન છે। આ સિવાયના કયા કયા વિષયના તમને આઈએમપી પ્રશ્ન જોઈએ છે 2026ની બોર્ડની પરીક્ષા માટે? અને આ સિવાય તમને જો લાગતું હોય કે હું વિષયમાં અલગ અલગ પાઠ અથવા તો કાવ્યને પણ સમજાવું, એ જ રીતે બધા અલગ અલગ વિષયોના પાઠને સમજાવું અને એના આખા સ્વાધ્યાયના પ્રશ્ન આપું, તો પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો। ટૂંકમાં ધોરણ 10 માટે તમને જે સાહિત્યની જરૂર હોય એના માટે કમેન્ટ કરજો, તો હું વિડીયો બનાવી અથવા તો આપણા ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ મૂકી અને તમારા સુધી સાહિત્ય પૂરું પાડીશ। તો આ જે આખી પીડીએફ છે એનું એ તમને જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં તમે જઈને મેળવી શકો છો। ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે। તો ચાલો મિત્રો, ફરી મળીશું ધોરણ 10ના એક અલગ વિડીયો સાથે। ધન્યવાદ।